માતાજી કેમ છો મિત્રો? તો આજે અમારે જવાનું છે મેંગી બનાવવા જવાનું છે દરિયે. તો આ બધા અમારા મિત્રો બધા આવી ગયેલા છે અને આ અમારા લાલભાઈ છે. અમારા લાલભાઈની 4 વ્હીલ જવાનું છે. તમારી પાસે ગાડી કઈ છે? અમારી પાસે ભાઈ 4 વ્હીલ છે, એનું નામ મને આવડતું નથી. નામ ને આવડતું તો તમે 4 વ્હીલ શું કર રાખી? હવે નામ આવડતું ને તો શું કરવું કહો ભાઈ. નામ તો અમે અત્યારે બંડારા માટે આવી ગયા છીએ. તો હવે અમે જઈએ છીએ મેંગી બનાવવા. વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. જો અમારે તમને મેંગી દેખાડો છે એટલે અત્યારે થોડુંક આગું છે. જો હવે અમારા લાલભાઈ તો 4 વ્હીલ રાખે છે ધીમે ધીમે. બહુ ખાડા થઈ ગયા બહુ અત્યારે ધીમે ધીમે જઈએ છીએ. અમે દરિયા આવી ગયા છીએ. તો અમારો મેંગી બનાવવા જાય છે દરિયામાં. તો આ બધા અમારે 4 વ્હીલ અમે 4 વ્હીલ આવી ગયા છીએ. તો બધા એક એક વારા પછી ઉતરે છે. હવે અને વસ્તુ બધું લઈ લેજો બધા હાથ બધું. અને તમારા લાલભાઈ મેન અમારા લાલભાઈ છે અત્યારે, કેમ કે 4 વ્હીલ એની છે અને મેંગી બનાવવામાં આવ્યા છે. આ દરિયાની મોજ છે. વરસાદ થઈ ગયો એટલે હવે અમને મેંગી બનાવવા જઈએ તો મજા આવે એમ. કે હવે કેમ કે કુદરતે કાંઈ રહેવા દીધું છે નહીં, તો હવે અમે આવી જશે બધા મેંગી બનાવવા અહીંયા. તો આ દરિયાની મોજ છે. તો અમે અત્યારે આ બોટ છે તો બોટમાં આવી ગયેલા છીએ. બોટ જોવો કેટલા વર્ષ નથી ખબર. આ બોટ ઓલા ભાઈ કંઈક બનાવે છે. હવે શું બનાવી તો આપણને નથી ખબર. અને આપણે બનાવવાનું છે હવે ઓલા ટાપુમાંથી જવાનું છે. ટાપુમાંથી પછી બનાવવાનું છે. ના બોટ અત્યારે કેટલા વર્ષથી બોટ હોય તો અમને શું ખબર. આ છે બોટ અને આ બધા અમારા સાથીદારો હાલ્યા આવે છે ધીમે ધીમે બધા. અને અહીંયા તો પબ્લિકનું તો પબ્લિક તો અત્યારે પબ્લિકના આપણે ટાયર પીડ્યા છે. ટાયર છે ને અંદર સાઈડમાં ગોઠવેલા હોય ને એવડી મોટી તો આ મોટર છે. અને ઓલું છે ને ખેંચવાનું છે. કેમ કે જો બોટ હેઠે આમથી લાવીએ કાંઠે તો અહીંયા એનો રસ્સો છે. તો તમે રસ્સો જુઓ કેવો રસ્સો છે. અને આ છે ને હેન્ડલ છે, કેમ કે આનથી હાંકવાની હોય બોટ. અને આ છે રસ્સો એનો. અને અત્યારે અમે અત્યારે આ બોટમાં છે. તો જો અમારે એ મેંગી તો બધી બનવા મળી છે. એટલે બધું નાખી દીધું ને અહીં આ પડી તોડેલી છે. અને કલાભાઈ હલાવે છે અમારે, એટલે મેંગી હલાવે બીજું ન સમજતા પાછા કંઈ. સગાભાઈ છે અમારે બળતણ કાપે છે. અને અહીંનું લોકેશન એટલે કાંઈ ઘટે નહીં. જો આ લોકેશન છે 1 નંબર છે. અને ક્યારેક તમે ક્યારેક મુલાકાત લેજો. અમે તો મુલાકાત લીધેલી છે અત્યારે. અને અત્યારે અમારે ફૂલ મસ્ત છે. અમને બહુ મજા આવે છે. અને આ જે છે ને કેમ કે દરિયાની અંદર આ જે અંદર છે ને, કેમ કે દરિયાની અંદર આ ભેખાડું છે. અને ક્યારેક તમે જો આવો ને આ બંધારે તો અંદર ક્યારેક જો તમે ક્યારેક આ મોજ લેવા આવો અને તમને કેટલી મજા આવે. કેમ કે આ દરિયાની અંદર છે. અમે દરિયાની અંદર ખાવા આવી ગયેલા છે. અને જો અમારે થોડોક મેનવાળા બેઠા તો અમારા લાલાભાઈ છે. અને પછી અહીંથી દરિયો છે આખો દેખાય. દો ઠેઠ સુધી હાલો પંખા લાલાભાઈ લઈને આવી જાય. હવે હાલો એક રોઈ આવો બધા હાલો. હા જો મારે આ બધા અમારે આવી ગયા છે બધા. અને હવે અમારે પાડવાના છે ભાગ. હવે જો આ બધા આવી ગયા છે. જો બે પાછા કૂતરા અમારે બે ભળી ગયા. તો અમે તો કૂતરાને પણ થોડીક સેવા કરી નાખી છે. અને આજે અમે જો કૂતરાને ખવડાવી દીધો. જો આ કૂતરા છે. આ બે કૂતરા પાછા અમારે ભળી ગયા હતા અહીંયા. તો એને ખવડાવી દીધી. હાલે હાલે કેમ કેમ બે ડોગા કેમ છે? પણ જરૂર તમે આવો તો કાંઈક આનું ખાવાનું લેતા આવજો. અહીંયા ટાપુમાં આવો તો એ ખાવાનું તમે એના લેતા આવજો. તો હવે તમે બધા નીકળી જાઓ મેગી ખાઈને. અને હવે બધી અમારી ફોજ બધી ભાગી છે હવે. અને હવે બધા ખાલી આમ જોવે છે એમ કે કેવો નજારો છે. હવે અમે નીકળી છીએ ઘર તરફ જઈએ છીએ હવે. તો હવે આમ એક વાહન આવેલો આવે છે, પંખાની હવા છે. તો હવે તો અમે અત્યારે અંધારું થઈ ગયું ફૂલ. તો હવે અમે એને પક્કાભાઈ રહી ગયા થવા. તો હવે આપણે આવતા બ્લોગમાં પાછા મળીશું. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તો હવે આપણે આવતા બ્લોગમાં પાછા મળીશું.